સુપર 6 માં આરબ દેશ અબુધાબીમાં ઇતિહાસ રચાઈ રહ્યો છે। ત્યારે આજે મહત્વના સમાચારોની શરૂઆત કરતા પહેલા સીધા જ આપને ત્યાંના દ્રશ્યો સૌથી પહેલા બતાવવા છે। આજે સવારે અબુધાબીના બીએપીએસ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી। બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરાઈ। આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા અને આ પાવન અવસરના સાક્ષી બન્યા। અબુધાબીમાં 27 એકર જમીન પર ભવ્યાતિ ભવ્ય હિન્દુ મંદિર નિર્માણ પામ્યું છે અને હવે તેના ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે આવો અમારા સંવાદદાતા જયેશ પારકર પાસેથી જાણીએ કે હાલ ત્યાં કેવો માહોલ છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો એ મંદિરનું મુખ્ય પટાંગણ છે કે જ્યાંથી આખરે પીએમ મોદી સૌથી પહેલા એન્ટ્રી કરશે અને તેના સ્વાગત માટે આપ જોઈ રહ્યા છો તમામ તૈયારીઓ કરાય છે। શંખનાદ થશે, ઘંટારો થશે અને ત્યારબાદ તેઓ આ લાલ કાર્પેટ ઉપર આગળ ધપશે અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે તેઓ ત્યાંથી આગળ વધીને સીધા જ મંદિર તરફ જવાના છે અને આખરે મંદિરનું જે આ ભવ્ય નજારો છે તે આપ જોઈ રહ્યા છો। 7 શિખરવાળું જે આ ભવ્ય મંદિર છે તેની અંદર અલગ અલગ 7 શિખરની અંદર જે વિવિધ 7 અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ છે તેના દર્શન કરશે અને આ મંદિર લોકાર્પણ થવાની સાથોસાથ દેશ દુનિયાના તમામ જે ભક્તો છે, હરિભક્તો છે, તેઓ અહીં ખાસ અહીં આવશે અને સાથોસાથ આપણે એ પણ જાણી શકીશું કે આખરે આ જે સમગ્ર મંદિરનું પરિસર છે એ પરિસરની અંદર સૌથી વધારે વિશેષ ધ્યાન આકર્ષિત કરશે એ છે અહીંના ઘાટ। જે ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણેયનો એક સુભગ સમન્વય થયો છે, જ્યાં ગંગા અને યમુના આ બંને તો તમને તાદશ રીતે દેખાશે પણ સરસ્વતી એક પ્રકાશમય રીતે તેમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને ત્યાં સામે જે આપ જોઈ રહ્યા છો ત્યાં આખરે વારાણસી ઘાટ બનાવવામાં આવ્યો છે અને વારાણસી ઘાટ ઉપર તમામ લોકો પીએમનું અભિવાદન કરવા માટે બાળકો, મહિલાઓ, પુરુષો, શિલ્પકારો એ તમામ લોકો તેમની રાહ જોઈ રહ્યા છે અને તેમની સાથે તેઓ ખાસ વાતચીત પણ કરવાના છે અને ત્યારબાદ તેઓ મુખ્ય ગૃહની અંદર જશે ને ત્યાં સંબોધન કરશે। જયેશ પારકર, TV9 અબુધાબી। હાલ મોટી સંખ્યામાં હરિભક્તો અબુધાબીના મંદિરમાં ઉમટ્યા છે। મંદિરના ઉદ્ઘાટનને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। તેઓ આ ઘડીને ઐતિહાસિક ગણાવી રહ્યા છે। તો અબુધાબીમાં આવી પહોંચ્યા છે અને આખરે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગઈ। હવે સૌ કોઈને ઇંતજારી છે કે આખરે નરેન્દ્ર મોદી આવે અને લોકાર્પણ કરે અને તેને લઈને આખરે તમામ જે ગુજરાતીઓ છે તેની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મારી સાથે ઘણા બધા ગુજરાતી લોકો પણ અહીં છે અને તેઓ અહીં ખાસ આ મંદિર માટે અહીં આવ્યા છે અને એટલું જ નહીં પરંતુ જય સ્વામિનારાયણનો નાદ અહીં ગુંજી રહ્યો છે। ઘણા ગરવા ગુજરાતીઓ પણ આવ્યા છે। અમદાવાદની અંદર પતંગ હોટલ તો આપણે જોઈએ છીએ, તેના ઉમંગભાઈ આપણી સાથે જોડાયા છે। ઉમંગભાઈ, કેવો ઉમંગ છે આજના અવસરે તમને? અહીંયા અત્યારે ખરેખર યુએઈમાં આવું સુંદર મંદિર બન્યું છે તે જોવા માટે અહીંયા ખરેખર 50,000 લોકો ઉમટ્યા છે અને જે આ મંદિરનું ઓપનિંગ થઈ રહ્યું છે તે જોઈને ખૂબ ખૂબ આનંદ થાય છે અને ખરેખર આવા શહેરની અંદર આપણું જો સ્વામિનારાયણ મંદિર બન્યું છે એનો ખૂબ આનંદ છે અને ખૂબ ઉમંગ છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર। તો આખરે ખૂબ ઉમંગ છે અને ખાસ કરીને તમામ જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું। આપણી સાથે ઘણા મહેમાનો પણ જોયા છે। આપ દિલ્હીથી આવ્યા છો? खास आया हूँ मैं, डॉक्टर दिनेश मकवाना हूँ और मुझे निमंत्रण प्राप्त हुआ और बहुत आनंद का विषय है। ऐसे पावन अवसर पर हमें लोग को ये सब सौभाग्य प्राप्त हो रहा है। कहाँ कहाँ से लोग आए हैं, गुजरात के कोने कोने से लोग आए हैं। तो आज हमारे लिए बहुत शुभ की घड़ी है कि आज एक अरबी कंट्री के अंदर स्वामीनारायण मंदिर की स्थापना हुई और इतने बड़ा विज़न कंप्लीट होना जो यहाँ हिंदू रहते हैं उनके लिए सौभाग्य है। कभी कष्ट में वो कभी मंदिर में दर्शन करके वो सौभाग्य प्राप्त कर सकेंगे। तो जीवन में यही आशा है कि मोदी जी जहाँ जाएंगे वहाँ एक नया मंदिर बनाएंगे। तो हम तो मोदी जी के भक्त हैं, जहाँ मोदी जी है वहीं हम हैं। तो जय हो, जय हो। आप कहाँ से हैं? हम गुजरात से आए, गढ़पुर से आए। अच्छा, ગુજરાતના ગઢપુરથી આવ્યા છો? તો ગઢપુરની અંદર તો આખરે ભવ્ય મંદિર છે પરંતુ હવે અહીં જે સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર પ્રતિષ્ઠિત થયું છે, કેવી અનુભૂતિ આપની? ગઢપુરની અંદર બીએપીએસનું ભવ્ય મંદિર છે અને આરબ કન્ટ્રીની અંદર જે અત્યારે અહીંયા માનનીય નરેન્દ્રભાઈ દ્વારા બીએપીએસના મંદિરનું ઓપનિંગ થઈ રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ। જી, આપ ક્યાંથી આવ્યા છો? બોટાદથી આવ્યા છે, ખાચર હકુભાઈ બી અને ખૂબ જ આ લાગણી અનુભવીએ છીએ ખુશની। પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુરમાં તો છે પણ અહીંયા પણ જોવા, દુબઈમાં બી જોવા મળે છે એટલે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ। બિલકુલ, તો આખરે જે ખુશીની લાગણી છે તે ચોક્કસપણે આખરે અહીં સૌ કોઈ અનુભવી રહ્યા છે। હવે મંદિરની અંદર જ્યારે દર્શન કરશે ત્યારબાદ લોકોને એ પણ ખ્યાલ આવશે કે આખરે કેટલું ભવ્ય આ મંદિર છે અને કેટલી ભવ્ય આ અનુભૂતિ છે। જયેશ પારકર, TV9 અબુધાબી।